વડોદરાના જૂના સમલાયા ગામે પાણી મુદ્દે હોબાળો મચ્યો। મહિલાઓએ પંચાયત તંત્રની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। પંચાયત તંત્રની સામે માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરાયું। 12 દિવસથી પાણી ન આવતા મહિલાઓ રસ્તા પર આવી। ઉનાળાની ગરમીમાં પાણી ન મળતા મહિલાઓમાં ભારે રોષ। તંત્ર સામે મહિલાઓએ ઉગ્ર નારાજગી વ્યક્ત કરી। કલેક્ટરીઓ કચેરીએ લેખિત રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી। હવે કેટલી વાર સરપંચને મૌખિક રજૂઆત કરતા અમારા ઠાકોર સમાજ ફળિયામાં આજે 20-25 દિવસથી પાણી મળતું નહીં અને આરોગ્ય ખાતામાં અરજી પણ આપવાની છે। હવે કેટલા ટાઈમથી લીકેજો પણ બનાવતા નથી અને સરપંચને વારંવાર મૌખિક રજૂઆત કરી બહેનો ગયું પણ સરપંચ તલાટી કોઈ એમને ધ્યાન પણ લેતા નથી। અમારા વાટાવાળા ફળિયા ઠાકોર ફળિયામાં સરપંચ પાણીની બિલકુલ નહીં છોડતા। અમે વારંવાર રજૂઆત કર્યા છતાંય આજે 15-20 દિવસથી પાણી નહીં ચાલુ, નથી વાપરવાનું આવતું કે નથી પીવાનું પાણી આવતું। અમે વારંવાર કહેવા છતાંય અમારા નહીં ફોન રિસીવ કરતા, ફોન કરીએ છીએ તે બી કોઈ જવાબ નહીં, તઈ જઈએ છીએ તો બી કોઈ જવાબ નહીં આવતા। પાણીનું બિલકુલ નહીં, બોર પણ એવો ને એવો પડ્યો છે, મોટર પણ બગડેલી પડી છે, મોટર પણ નથી નખાવતા।